આજે અત્યારે નવસારી મહાનગરપાલિકા ખાતે નવસારી મહાનગરમાં રહેતા આદિવાસી સમાજના આગેવાનો સાથે વાત થઈ હતી. છેલ્લા 2-3 દિવસથી વોટ્સએપ ઉપર અને અમુક સોશિયલ મીડિયામાં એવા ભ્રામક અને વાયરલ ખોટા મેસેજ ઊભા થઈ જે છે ચાલી રહ્યા છે. જેમાં એવું મેસેજ છે કે નવસારી મહાનગરમાં રહેતા બધા આદિવાસી ભાઈઓને આપણા પોતાના ઘર ખાલી કરવા પડશે અને મહાનગરપાલિકા ત્યાં જે છે આખો રીડેવલપમેન્ટ કરીને બિલ્ડરોને જગ્યા આપવાની છે. એકદમ તદ્દન અને ખોટી અને પાયાવિહોણી જે વાતો ચાલતી હતી, આના સંબંધમાં આજે ફરી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે ના તો એવી કોઈ અત્યારે વિચારણા ચાલી રહી છે, ના ભવિષ્યમાં કોઈ એવી વિચારણા કરવામાં આવશે કે જે છે બધાના ઘર પોતાની જગ્યા જે છે ખાલી કરવામાં પડશે. અત્યારે ફક્ત જે છે નવસારીના આખા વિસ્તારમાં એકવાર જે છે ટોટલ સ્ટેશન સર્વે કરવામાં આવી રહ્યો છે કે કેટલા કાચા ઘરો છે, કેટલા જે છે સ્લમ પોકેટ છે, ત્યાં કેટલા ઘરો રહે છે અને આમાં ભવિષ્યમાં અમને આગળની પ્લાનિંગ LIG હેઠળ કરવાની છે, એક અફોર્ડેબલ હાઉસિંગ મિશનમાં કરવાની છે, કે પછી જે છે ફ્યુચરમાં સ્લમ રીડેવલપમેન્ટ ઉપર જે છે આપણે ધ્યાન મૂકવાનો છે. તો આ ફક્ત સર્વેના જે છે એવી રીતનો રંગ કોઈ આપી દે કે અત્યારે આ સર્વે પછી બધાને ખાલી કરવામાં આવશે, એકદમ ખોટી વાત છે. અને મારા જે છે જે લોકો એ પણ મેસેજ સાંભળી રહ્યા છે આ બધાને વિનંતી પણ છે કે એવી પણ કોઈ પણ જાતની ખોટી વાતમાં ધ્યાન આપવાનું નહીં. જ્યારે પણ એવું કશું લાગતું હોય કે શું વસ્તુ ચાલે છે તો સૌથી સારી વસ્તુ આ છે, સારી બાબત આ છે કે અહીંયા કોર્પોરેશનની ઓફિસમાં આવીને, મહાનગરપાલિકાની ઓફિસમાં આવીને જાત ખરાઈ કરી લેવાની કે ભાઈ એવો મેસેજ ચાલે છે, આમાં શું હકીકત છે શું નહીં. કેમ કે અમુક વખતે જે છે લોકો અફવા ફેલાવે છે અને જે લોકો અફવા ફેલાવે છે આના પણ મારું નમ્ર વિનંતી છે કે એ પણ એક જે છે ખોટી વાત છે, અપરાધ પણ છે કે ફાલતુ લોકોમાં ડર અને ભયનો માહોલ પેદા કરવાનો વિધાઉટ એની ફેક્ટ ઓર વિધાઉટ એની પ્રૂફ જે પણ એ નહીં કરવું જોઈએ. થેન્ક યુ.